જોઈ રહ્યા છો રામોલ 24 ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં શામળાજી એકલવ્ય સ્કૂલ ખાતે માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન સૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે। ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવણી કરવામાં આવી છે। શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે। ગીતના નૃત્ય સાથે ઉત્સાહથી આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મંચસ્થ સન્માનીય વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ આદિવાસીઓની ઓળખ એવું માથે ફાળિયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માંગ ભાગીદારી થવા માટે આજે અરવલ્લી તમામ આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ આપું છું। આજના સમયમાં આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે। આજે આદિવાસીઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી સતત કાર્યરત છે। આદિજાતિ પરિવારોને અનેક કલ્યાણલક્ષી યોજનાઓથી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી તેઓના વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક આપી તેમનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે। આજના દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકારમાં મોટા પદ ઉપર સેવા આપતા અધિકારીઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દેન છે। આવનારા સમયમાં અરવલ્લી જિલ્લો સરકારની તમામ યોજનાઓ લાભો સાથે વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ આપું છું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, સંયુક્ત કમિશનર શ્રી આદિજાતિ, ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા, વનરક્ષક શ્રી, DRDA ડાયરેક્ટર શ્રી, અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે કીટ અને સિદ્ધિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। સિરાજુદ્દીન ખેરાડા, બ્યુરો ચીફ અરવલ્લી। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 14 જિલ્લા, 56 તાલુકા, 4000થી વધારે ગામ અને 90 લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે। હું આજના 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા કાર્યક્રમ ઉજાણો છે ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ તે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે 21મી સદીમાં સમગ્ર ભારત જ્યારે 5મી અત્યારે અર્થવ્યવસ્થા છે, ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય પાછળ ના રહે, ચાહે ખેતી હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે। અને અમારા પદાધિકારી, અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે। તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ, શુભકામના પાઠવીએ। કેમ
કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે. ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. સર આપે જે નિવેદન આપ્યું કે આ ટ્રાઇબલ વિસ્તારમાં ઉદ્યોગને વેગ આપી 500 લોકોને ધનપતિ જે બનાવવાની જે આપણે નિવેદનમાં આપ્યું એ બાબતે આપ શું કહેશો? સ્વાભાવિક દ્રષ્ટિએ અમે બધા ભેગા થયા બેઠા હતા ત્યારે પદાધિકારી અધિકારીશ્રીઓએ ચિંતા કરી કે આ વિસ્તારના યુવાનોને પણ જે રીતે ઉદ્યોગ આપની પાસે છે તો અહીં આગળ મળે. ત્યારે મેં એમને ખાતરી આપી છે કે 20 હેક્ટર જમીન ઓછામાં ઓછી જીઆરડીસીમાં જોતી હોય છે. 20 હેક્ટર જમીન મળે. આપણો આદિવાસી સમાજનો ભાઈ પણ બીજાની હરોળમાં 500થી વધારે ઉદ્યોગપતિ સ્થપાય એવા આજના પવિત્ર દિવસે જ્યારે મેં મનમાં સંકલ્પ બધાએ ભેગા થઈને કર્યો છે ત્યારે ચોક્કસ આપ સૌ સાથે સંકલ્પ સાથે આ પૂરું થશે એની મને 100% ખાતરી છે. બીજી તરફ સાહેબ વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત ટ્રાઇબલ વિસ્તારમાં 70 જેટલા એટીએમ છેલ્લા 1 વર્ષથી બીઓબીના બંધ હાલતમાં છે.